પોપટો તો તૂટશે જ નહીં આમાં. પોપટો તૂટશે જ નહીં. નહીં આમાં ક્યાં પોપટો તૂટવાનો ડર. બતાવો હજી. જો ખેડૂત મિત્રો, પોપટા તૂટવાનો પ્રશ્ન તમને હવે આમાં નહીં રહે. એટલે આપણે આગળ એક બતાવી દઈએ. નાનો પોપટો છે તોય તમે એમાં દોડવાની સંખ્યા જોવો તો કઈ ઘટે નહીં. તાકાત બારના દોડવા. હવે આ તમે જોવો ક્યારો આમાં ગ્રોથ નથી થયો છતાં પણ તમે દોડવાની સંખ્યા તમે જોશો તો કોઈ પણ ઉપાડો તમે. તાકાત બારનો માલ છે ને આમાં. કેવડી વેત એકનો છોડવો છે તમે જોવો જી. એક વેતનો છોડવો ને એમાંય તાકાત બારના પોપટા. આવતા વર્ષે કઈ વેરાયટી સોનાલી જ વાવશો કે કઈ વેરાયટી વાવશો? આજ આના સિવાય એકય નહીં. બધામાં આ જ વેરાયટી વાવી દેવી. અને આજુબાજુ વાળા ખેડૂતો જો એનું શું કેવું છે આ વેરાયટી નો અભિપ્રાય? જો આવે પછી ખબર પડે ને સમજ્યા કે આજ વાવવાય એમ. તમારું નામ? લક્ષ્મણભાઈ ભગવાનજીભાઈ. કઈ વેરાયટી વાવેલી છે? સોનાલી. આજુબાજુમાં કઈ વેરાયટીઓ વાવેલી છે? 32 નંબર ગિરનાર છે. 32 નંબર ને ગિરનાર છે. અને તમે પેલા કઈ વેરાયટી વાવતા? 32 નંબર. તો એમાં નામાં તમને શું ફેર લાગે છે? આમાં સારું છે 32 કરતા એમ. 32 કરતા એમાં સારું લાગે છે. અત્યાર સુધી કે 32 નંબર સૌથી વધુ ઉત્પાદન આપતી વેરાયટી હતી, પણ એ દિવસો વધારે લઈ લેતી એટલે આપણે શિયાળુ પાકમાં ખૂબ મુશ્કેલી આવતી, પાછતરું થતું. તો એમાં આમાં તમને શું ફાલ લાગે છે? એના કરતા આમ સારું લાગે છે. એના ઓછા ટાઈમમાં એના જેટલું થાય ઓછા ટાઈમમાં મણિકા વધારે થાય. બીજા નંબરમાં હાંડિયા પોપટા એટલે કે 3 દાણા વાળા પોપટાની સંખ્યા ખૂબ વધારે છે. એના વિશે તમે શું કહેવામાં? કેટલા ટકા તમને આમાં 3 દાણા વાળા પોપટા જોવા મળે? 30% જેવું તો હશે. જો 30% થી ઉપર હશે. 30% થી ઉપર આપણને 3 દાણા વાળા પોપટા જોવા મળે. બીજા નંબરમાં બીજી વેરાયટી હોય 20 નંબર હોય, 32 નંબર હોય. એમાં ખરવાના પ્રશ્ન ખૂબ આવતા હોય. તો આનું નખલું કેવું છે? મજબૂત છે. વિનાટ ઓછું થાય. વિનાટ ઓછું થાય એમ છે. તો આને આ જોતા તમને ઉત્પાદન કેવું લાગે છે? ઉત્પાદન તો સારા મારું જ આવશે. કેટલા વીઘે કેટલો મણિકા નીકળશે? 16 ગુઠે 30 મણની આસપાસ છે કદાચ. બરોબર. અને બીજી વેરાયટી કેટલી તમે કાઢતા? બસ એ વધીને 25 મણ. 32 વાવતો 25 ની આસપાસ આવે એમ. એનાથી વધારે થાય એવું લાગે છે? થાય. એનાથી વધારે થાય. હવે ખેડૂત મિત્રો તમે જોવો તો આખી કોરી જમીન છે. તમે અટાણ જોવો તો લાંઘો મારતી છે દેખાય. અને જમીન સાવ કોરી. તો એક બે આપણે છોડવા ઉપાડીને બતાવો ખેડૂત મિત્રોને કે આમાં તૂટવાના પ્રશ્ન એવું રહેશે કે નહીં. એ એક પાથરો મૂકી દો ને આમાંથી કોઈ પણ તમારી રીતે છોડવા ઉપાડીને બતાવો. પોપટો તો તૂટશે જ નહીં આમાં. પોપટો તૂટશે જ નહીં. આમાં ક્યાં પોપટો તૂટવાનો ડર. બતાવો જી. જો ખેડૂત મિત્રો, પોપટા તૂટવાનો પ્રશ્ન તમને હવે આમાં નહીં રહે. એટલે આપણે આગળ એક બતાવી દઈએ. નાનો પોપટો છે તોય તમે એમાં દોડવાની સંખ્યા જોવો તો કઈ ઘટે નહીં. તાકાત બારના દોડવા. ખેડૂત મિત્રો, અહીંથી એક હવે આ તમે જોવો ક્યારો આમાં ગ્રોથ નથી થયો છતાં પણ તમે દોડવાની સંખ્યા તમે જોશો તો કોઈ પણ ઉપાડો તમે. તાકાત બારનો માલ છે ને આમાં. કેવડી વેત એકનો છોડવો છે તમે જોવો જી. એક વેતનો છોડવો ને એમાંય તાકાત બારના પોપટા. આવતા વર્ષે કઈ વેરાયટી? સોનાલી જ વાવશો કે કઈ વેરાયટી વાવશો? આજ આના સિવાય એકય નહીં. બધામાં આ જ વેરાયટી વાવી દેવી. અને આજુબાજુ વાળા ખેડૂતો જો એનું શું કેવું છે આ વેરાયટી નો અભિપ્રાય? જો આવે પછી ખબર પડે ને સમજ્યા કે આજ વાવવાય એમ. આ જો એમ તમને પસંદ આવી આ વેરાયટી? આજ વાવવાનું થાય. આજ વાવવાની થાય એમ. ધન્યવાદ.